રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થયા બાદ મોટાભાગની નગરપાલિકાની બેઠકો પર ભાજપ બિનહરીફ થઈ છે ત્યારે રાપર નગરપાલિકામાં ભાજપનું ચૂંટણી પ્રચાર વેગવતું બન્યું છે। પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ગોવર્ધન ઝડફિયાએ રાપરમાં સભા યોજી વિવિધ વોર્ડમાં પ્રચાર કર્યા હતા। ગોવર્ધન ઝડફિયાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી આપી હતી। રાજ્યમાં 66 નગરપાલિકાની ચૂંટણીઓ ચાલી રહી છે। એના ભાગરૂપે રાપર અને ભચાઉ પણ જિલ્લામાં 2 નગરપાલિકા ચૂંટણી ચાલે છે। ભચાઉમાં તો બોર્ડ એમનેમ બની ગયું છે। રાપરમાં પણ એનાથી સારું બોર્ડ બનાવવા માટે બધા અમે અત્યારે અહીંયા આવ્યા છીએ અને ખાસ કરીને રાપરના જનતાનો પણ ચાહે વિધાનસભા હોય લોકસભા હોય હંમેશા ભારતીય જનતા પાર્ટીને પ્રેમ મળ્યો છે, પરિણામો પણ મળ્યા છે। ગયા વખતે પણ ભારતીય જનતા પાર્ટીની આપણી નગરપાલિકા આ જ પ્રજાએ બનાવી છે। રાપર વિધાનસભાનું આખું ક્લસ્ટર એ ક્લસ્ટરમાં અને વિરેન્દ્રસિંહજીએ પણ 2 વર્ષમાં અહીંયાના વિસ્તારમાં રોડ રસ્તા બાકીના બધામાં સરકારમાંથી ગ્રાન્ટો લાવીને જુદા જુદા આયોજનો કરીને ખૂબ સારા કામ કર્યા છે। અને હું ઘણી વાર અમે કહીએ છીએ કે સરકારમાં આયોજનની સાથે સાથે પ્લાનિંગ સાથે કામ કરી રહ્યા છે। શહેરના વિકાસ માટે અમે સમર્પિત છીએ અને અમે વિશ્વાસ ધરાવીએ છીએ કે અમે 28 બેઠકો પર લડી તો રહ્યા છીએ પણ બધી બેઠકો જીતવી છે। 66 નગરપાલિકા ચાલે છે એમાં એક પણ ભાજપ છોડવાની નથી। કોંગ્રેસને જે તાકાત કરવી હોય તે કરી લે।